પુરુષ કા પ્રકાશ. એટલે નાભીની વાત આવે એટલે આપણે આ ડૂટી, અને હકીકત શરીરની નાભી તો ડૂટી જ છે ને. પણ નામ નાભીની વાત છે. નામની જેને પારખ થઈ ગઈ, નામ નામ સારી જગત ગુહરાવત હૈ, નામ કા ભેદ કોકુને પાયા, નામનો આવે જનેતા કી જાંગ મેં, એટલે કે માતાના ઉદરમાં નામ આવતું નથી. નામનો આવે જનેતા કી જાંગ મેં, નામ કો નહીં રૂપ રેખ કાયા. એને કોઈ રૂપ નથી, કોઈ રેખાઓ એટલે ઇન્દ્રિયો નથી, કાયા જ નથી. આવું નામ જે છે એ નામ જેને જાણ્યું એને સર્વે જાણ્યું. એને જાણવું ન પડે બીજું કાંઈ. એ નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ. નામનો મહિમા નિરાત મહારાજે ખૂબ વર્ણન કર્યું છે. નામનગર નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ, અમર ફળ ત્યાં નીપજે, વર્ષે મેઘ હમેશ. હવે નામ કેવું છે? નામ નિર્ગુણ છે. કબીર સાહેબ પણ ધર્મદાસને કહે છે કે શબ્દ नाम का रूप है, नाम नहीं हो, शब्द नाम का रूप है, नाम शब्द का जीव. कहे कबीर धर्मदास को लख आप में, એટલે તું તારામ લખી લે, તેમાં તારો પીયું, એમાં જ તારો પીયું છે, પણ તારામ તું નક્કી કરી લે. અને બીજી સાખીમાં કબીરે ભજનમાં કીધું કે મળનારો હશે તો તને તારામાંથી મળશે. ચકમક કડું કરી લાય. હવે ચકમક ને કડું ખિસ્સામાં નાખીને તો કાંઈ ખિસ્સું દાજે નહીં. જેમ લાકડાની અગ્નિ છે, લાકડામાં પણ એને અડીએ જ દાજીએ નહીં, પણ પ્રગટ કરીને પછી અડીએ તો દાજીએ ને. એમ ચકમક કડું વાટ બધું ખિસ્સામાં નાખી દાજે નહીં, પણ એને બહાર કાઢી અને ભેગા કરીને આમ ઝટકો મારો તો તીખારો થાય કે નહીં. એમ અને એ વાટ ઉપર જો ગલ ન હોય ને તો એને ગલ પડાવવી પડે. જેમ આવડા બીડી વાળીને જોડી બનાવી અને પછી તાવડી ઉપર મોઢા શેકે. શું કરવા? જલ્દી હળગે. એટલે આપણે વાટ એટલે સુરતા, દીવો એટલે શબ્દ, ચકમક કડું એટલે ગુરુ મહારાજ. ગુરુગમ વિના તો મેળ ખાય નહીં. ત્રણ ભેગા થાય અને ગલ પડેલો હોય તો તરત જગી જાય ને. એમ ગુરુગમ રૂપી જો ગલ મળી જાય એટલે શબ્દની પારખ તો સમજાય. અને આ વસ્તુ ન સમજાતી હોય ને તો બે પુસ્તક એવા છે. એક શંકરાચાર્યનું વિવેક ચૂડામણી, એનો અભ્યાસ કરો. અને બીજું અષ્ટવક્ર ગીતા. 25 ગીતાઓ છે બધી થઈને, પણ સર્વશ્રેષ્ઠ અષ્ટવક્ર ગીતા. અષ્ટવક્ર ગીતામાં સીધી ડાયરેક્ટ આંગળી સીધી, બીજામાં વળે વાયા કરે, પણ ડાયરેક્ટ હે જનક તારા સિવાય બીજો કોઈ નથી. જનકની સભાની અંદર જ્યારે જનકને સપનું આવ્યું, આ હસું કે આ હસું, આ હસું કે આ હસું. હવે ઈ એને ક્યાંથી ઊભું થયું? ઊંઘમાં સપનું આવ્યું. ઊંઘમાં સપનું આવ્યું ને ભિખારી બન્યો.
બાંધ્યા, ખીસડું વેરણ શેરણ થઈ ગયું. જનકની આંખ ઉઘડી ગઈ. એને એમ થયું આ હાસું કે આ હાસું. મને સપનું આવ્યું, સપનામાં ભિખારી થઈ ગયો, અત્યારે હું રાજા છું, તો આ હાસું કે આ હાસું, આ હાસું કે આ હાસું, એવું રટણ ઉપડી ગયું. પછી ઢંઢેરો પીટાયો કે જનક રાજાનો હુકમ છે કે નગરમાં જે કાંઈ પંડિતો હોય બધા હાજર થાય અને જનકની સભામાં અને એના પ્રશ્નનો જે જવાબ આપશે એને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે, અને જવાબ ન આપી શકે તો એને કેદ કરી દેવામાં આવશે. હવે એમાં કહોર મુનિનો દીકરો અષ્ટવક્રા બહાર રમવા ગયો. તે કોકે કીધું કે આને નથી મારવો, એ તો કેદીનો છોકરો છે. અષ્ટવક્રા સાંભળી ગયા કે મને કેદીનો છોકરો કેમ કીધો. ઘરે જઈને એની મા પાસે જઈને કે માં મને છોકરા રમાડતા નથી, મને કે એ તો કેદીનો છોકરો છે. કે હું કેદીનો છોકરો કેમ? તો કે હા બેટા, અત્યારે તારા બાપુજી જનકની કેદમાં છે. કે કેમ? તો કે એનો કાંઈક પ્રશ્ન છે, એ જવાબ આપે તો એને ઇનામ મળે, એને ન આપી શકે તો એને કેદ કરી દો. તો તારા બાપુજી અત્યારે જનકની કેદમાં છે. કે સારું માં મને આશીર્વાદ દે, હું છોડાઈ આવું. તો કે બેટા તારા બાપુજી હશે આશા ત્યાં પુરાણા છે ને તું જ એનો જવાબ આપીશ. તો કે હા. ગયા જઈને જનકના રાજ દરબારમાં દરવાજા જઈને કે મારે જનકને મળવું છે. તો કે ઓલા બધા દાંત કાઢવા માંડ્યા. પેરીગરો એના 8 અંગ વાંકા હતા ને, કે આવો જનકનો આવો મિત્ર થોડો હોય. એલા ભાઈ તમે મને જવાનો દો કાંઈ નહીં, તો એને સમાચાર આપો કે અષ્ટવક્રા મળવા માગે છે. તો કોઈ પાસે બુદ્ધિવાન માણસ હોય ને એ કે જવા જો ને કરે આપણી નોકરી, એનો નજીકનો માણસ છે તો આપણી નોકરી જાહે કાઢી નાખીએ. જવા દીધા. ગયા જ્યાં સભામાં પ્રવેશ કરે છે કે પંડિતો ભાળી જાય કેદમાંથી, જાળીએથી. બધા મંડ્યા હસવા, 8 અંગ વાંકા જોઈને બધા મંડ્યા હસવા, ખૂબ હસ્યા. તો જનક રાજાને હસવું આવી ગયું. પંડિતો હસતા હતા. જનક રાજા હસવા માંડ્યા એટલે અષ્ટવક્રાએ નાટક ચાલુ કર્યું. એ માંડ્યા હસવા. એટલે પંડિતો કે આપણે હસી, એના 8 અંગ વાંકા જોઈને હસી, અને જનકજી કદાચ આપણને જોઈને હસતા હશે, પણ આ શું જોઈને હશે એને પૂછો તો ખરા. જનક રાજા કે બાપજી તમે હું જોઈને હસો છો? તો કે તું શું જોઈને હસો? તો કે હું તો આ બધા હશે એટલે એને જોઈને હસું. હું તને જોઈને હસું. એ તો બધા સમાર છે. ચામડાની આંખથી જોવે એને સમાર કહેવામાં આવે. સમારની દ્રષ્ટિ ક્યાં હોય? ચામડા ઉપર હોય. કસાયની દ્રષ્ટિ ક્યાં હોય? માઉસ ઉપર હોય. હાડકાના કારખાના વાળાની દ્રષ્ટિ ક્યાં હોય? હાડકા ઉપર હોય. આમાંનો તો હું એકય નથી, તો તને ખબર છે, તું જાણશો. પછી દાદા આવી આવો તમે.